ઉત્તરાયણ પોલીસે સુરતમાં અપહરણ, લૂંટ અને ખંડણીના ગુનાના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં કુખ્યાત ગુનેગારો લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા। જ્યારે ઉલ્લેખનીય છે કે કાલે ડીજીપીએ યોજેલી પત્રકાર પરિષદમાં આરોપીના વરઘોડા વિશે જણાવ્યું હતું કે પોલીસ આરોપીના વરઘોડા નથી કાઢતી, માત્ર જે સ્થળે ગુનો બન્યો હોય તે સ્થળે લઈ જઈ પુરાવા એકત્ર કરે છે। ત્યારે આજે પણ ડીજીપી સુરતમાં છે, ત્યારે ઉત્તરાયણ પોલીસે અપહરણ, લૂંટના આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કિરીટ માવાણી વિરુદ્ધ 18થી વધુ ગુના ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ અને ખંડણીના ગુનાની વિગત જોઈએ તો સુરતમાં મોટા વરાછા ગોપીન ગામ રોડ ઉપર બે કાર વચ્ચેના સામાન્ય અકસ્માતમાં સાડી જોબ વર્કરને માર મારી તેની જ કારમાં અપહરણ કરી ખંડણી પેટે ₹2 લાખની માંગણી કરી ₹69,000 પડાવ્યા હતા। આ ઉપરાંત જોબ વર્કરના ગાડી લે વેચનો ધંધો કરનારનું પર અપહરણ કરી માર મારવા ઉપરાંત પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી જનાર માથાભારે કિરીટ માવાણી અને રામકુવાડાની મનીષ કુકરી ગેંગ વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ માવાણી વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિતના 18 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું પુનરાવર્તન કર્યું। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે સૌથી પહેલા કુખ્યાત મનીષ કુકરી ગેંગના કિરીટ ઉર્ફે કિરણ હિંમત માવાણીની ધરપકડ કરી હતી। ત્યારબાદ અન્ય 4 આરોપીઓની ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 આરોપીઓ ઝડપાયા છે। ગત રોજ આ તમામ આરોપીઓની સાથે રાખી વરઘોડો કહો કે ઘટનાનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓ લંગડાતા ચાલતા નજરે પડ્યા હતા।